આજે આપણે ધોરણ 6 ગુજરાતીનો પાઠ 6 તડકીમાં ગોરે પરપોટાજી એ પાઠની તમામ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીશું. પ્રવૃત્તિ 1.2માં આપણને એક કવિતા આપેલી છે. એ કવિતા આપણે વાંચવાની છે. પ્રવૃત્તિ 1.3 કવિતાના આધારે જેટલા વિકલ્પ યોગ્ય લાગે તે દરેક પર ખરું કરો. તો અહીંયા આપણે કવિતાના આધારે જે વિકલ્પ સાચા હોય એની સામે ખરું કરવાનું છે. 1. પરપોટો કેવો છે? તો જાદુ જેવો અથવા તો ચમત્કારિક મંત્ર જેવો, એકલવાયો. 2. પરપોટાની અંદર શું છે? તેનો જવાબ આવશે પહાડ અને તળાવ, ઉગતી સવાર. 3. ફુગ્ગા અને પરપોટા બંને બાબતે શું સાચું છે? તો બંનેમાં હવા ભરેલી છે, બંને પાણીમાં તરે છે, બંનેની સપાટી પાતળી હોય છે. 4. પરપોટો જાદુ જેવો છે કારણ કે તેની આજુબાજુનું બધું તેનામાં દેખાય છે. તેના કરતાં ઘણું મોટું હોય તેવું બધું તેનામાં સમાઈ જાય છે. તે હવા અને પાણીથી બને છે. તે ઉડે છે. પ્રવૃત્તિ 2.1 આની અંદર આપણને એક વાર્તા આપેલી છે. એ વાર્તા વાંચવાની છે અને પછી વાતચીતમાં જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના જવાબ તમારે તમારી રીતે લખવાના છે. પ્રશ્ન 1. આ વાર્તામાં જે થાય છે તે સાચું લાગે છે કે ખોટું? તો મજા કેમ આવી અથવા તો મજા કેમ ન આવી? જવાબ: આ વાર્તામાં જે થાય છે તે ખોટું લાગે છે, છતાં એમાં મજા આવી. પરપોટાની મનમોજી દિનચર્યા, તેના મિત્રો સૂકા અને લીલા સાથેની રમતો, હવાના લાડુ જમવા, બુડ બુડ નસકોરા બોલાવી ઘસઘસાટ ઊંઘી જવું વગેરે બાબતોની મજા આવી. પરપોટો દુકાળની પરિસ્થિતિ ઊભી થતાં ફૂટી જાય છે, એથી મજા ન આવી, દુઃખ થયું. પ્રશ્ન 2. તમે આવું ખોટા જેવું થતું હોય તેવી કોઈ વાર્તા વાંચી છે કે ફિલ્મ જોઈ છે? જો હા, તો તેના વિશે થોડી વાત કરો. જવાબ: હા, આવું ખોટા જેવું થતું હોય એવી વાર્તા મેં વાંચી છે. નવનીત પ્રકાશનના પરિણ નામના વાર્તાના પુસ્તકમાં આપવામાં આવેલ છે. પતંગને રંગ વગરના પતંગિયાને રંગ આપતા, નાની છોકરીને ખુશ કરવા રંગીન પાણીનો વરસાદ વરસાવતા, દુષ્ટ પતંગને હરાવતા, ફૂલની કેદમાંથી પતંગિયાને મુક્ત કરાવતા, સોનેરી માછલીને મગરથી બચાવતા, ઠીંગણા જોકરોને પોતાના પર બેસાડી હવાઈ મુસાફરી કરાવતો દર્શાવ્યો છે. પ્રશ્ન 3. પરપોટો ફૂટી ગયો ત્યારે તમને કેવી લાગણી થઈ? આનંદની કે દુઃખની? કેમ? પરપોટો ફૂટી ગયો ત્યારે મને દુઃખની લાગણી થઈ, કારણ કે પરપોટો ફૂટી ગયો ન હોત તો દુકાળની શરત મુજબ તે સૂકાના બાવડાનું ને લીલાના ભેજાનું જોર ભેગું કરીને ફૂંક મારે તો દુકાળ ઉડી જવાનો હતો. પ્રશ્ન 4. વાર્તામાં તમને શાની નવાઈ લાગી હતી? જવાબ: દુકાળ પડવાના કારણે બંને કિનારાના ગામો સુકાવા લાગ્યા, છતાં પરપોટો હવાનો લાડુ જમીને બુડ બુડ નસકોરા બોલાવતો ઘસઘસાટ ઊંઘતો હતો. તે વાંચીને મને નવાઈ લાગી. પ્રશ્ન 5. હવે શું થશે એવું તમને ક્યારે ક્યારે થયેલું? જવાબ: હવે શું થશે એવું મને 2 વાર થયેલું. મલકમાં 4 આંખો અને 40 હાથવાળો દુકાળ આવ્યો ત્યારે લાગેલું કે હવે શું થશે. ચાંદાને દુકાળે કહ્યું કે પરપોટો ઉઠે ને સૂકાના બાવડાનું અને લીલાના ભેજાનું જોર ભેગું કરીને એક ફૂંક મારે તો હું ઉડી જાઉં. ત્યારે લાગ્યું કે હવે શું થશે. પ્રશ્ન 6. વાર્તાની કઈ કઈ વાત તમને યાદ રહી? જવાબ: વાર્તાની નીચેની વાતો મને યાદ રહી. ખારી નદીના પાણીમાં તરાપા પર તરતો પરપોટો, નદી કિનારાના 2 ગામ આજુ અને બાજુ, તેમાં રહેતા પરપોટાના મિત્રો સૂકો અને લીલો, 4 આંખો અને 40 હાથવાળો દુકાળ વગેરે. પ્રશ્ન 7. દુકાળ એટલે શું? દુકાળ આવે ત્યારે શું શું થાય? જવાબ: દુકાળ એટલે વરસાદની ઋતુમાં વરસાદ ન વરસે તેને કારણે ખોરાક, ઘાસ તેમજ પાણીની તંગીનો ખરાબ સમય. દુકાળ આવે ત્યારે કાળઝાળ ગરમી પડે, નદી નાળા તળાવ સુકાઈ જાય, પશુને ઘાસચારો મળે નહીં, માણસો ભૂખે મરે, પાણી વિના જીવ માત્ર ત્રાહિમામ પોકારી ઉઠે. પ્રશ્ન 8.
દુકાળ સમયે કોઈ ખુશ થાય તો તમે એને શું કહો? જવાબ: દુકાળ સમયે ભાગ્યે જ કોઈ ખુશ થાય, છતાં જો કોઈ ખુશ થાય તો એ હીનવૃત્તિવાળો કહેવાય. સદવૃત્તિવાળો હોય તો દયા કરુણા રાખે, હીનવૃત્તિ હોય તે રાજી થાય. પ્રશ્ન 9. તમે સૂકા અને લીલા વિશે વાંચતા હતા ત્યારે તમને કોણ કોણ યાદ આવતું હતું? જવાબ: હું સૂકા અને લીલા વિશે વાંચતો હતો ત્યારે મને મારા 2 મિત્રો યાદ આવતા હતા. બંને ગાઢ મિત્રો, સાથે રમે, ફરે, ભણે. પણ એક મિત્ર પોતાની શારીરિક શક્તિને આધારે કામ પૂરું કરવાનો પ્રયત્ન કરે અને બીજો મિત્ર પોતાના મગજનો ઉપયોગ કરી કામ પૂરું કરવાનો પ્રયત્ન કરે. પ્રવૃત્તિ 2.2. તો અહીંયા આપણને જે વાર્તા આપેલી છે એ વાર્તાના 2 ભાગ પાડવાના છે અને તમારા ભાગે જે વાર્તા આવે એ વાર્તા વિશે લખવાનું છે. તો વાર્તા ભાગ 1, એમાં આવશે લીલો સૂકો. લીલો મોજીલો હતો જ્યારે સૂકો મહેનતુ હતો. લીલો બાજુ ગામમાં રહેતો હતો જ્યારે સૂકો આજુ ગામમાં રહેતો હતો. લીલો મસ્ત મોટી હવેલીમાં રહેતો હતો અને સૂકો સોનેરી ઝૂંપડીમાં રહેતો હતો. હવે વાર્તા ભાગ 2માં લીલો નદીનો જમણો હાથ, સૂકો નદીનો ડાબો હાથ. લીલો લીલાના ભેજા જોડે વીંટાયો, સૂકામાં સૂકા દોરડે બંધાયો. લીલોમાં આવશે પોણા ભાગની નદી, સૂકામાં આવશે પા ભાગની નદી. પ્રવૃત્તિ 2.3. તમારે ભાગે આવેલા વાર્તાખંડમાંથી શોધો અને લખો. બીજા ઉત્તર સમૂહમાં ચર્ચા કરીને લખો. તો અહીંયા આપણને જે પ્રશ્નો આપ્યા છે એના વિશે લખવાનું છે. પરપોટાના 2 મિત્રો, તો એમાં હશે લીલો સૂકો. પરપોટાનું સરનામું, તો એમાં હશે તરાપો ખારી નદીની વચ્ચે. બધાનું ભલું ઈચ્છનાર, તો એમાં આવશે ચાંદો. 2 ગામના નામ, એમાં આવશે એક આજુ, 2 બાજુ. બધાનો દુશ્મન, તો એમાં આવશે દુકાળ. પરપોટાનું ભોજન, તો એમાં આવશે હવાનો લાડુ. વાર્તામાં આવતા અવાજ સૂચવતા વિવિધ શબ્દો, તો એમાં આવશે ટાપ ટાપ, પીક પોક, પીક પોક, બુડ બુડ, બુડ બુડ, ચરર ચરર વગેરે. પ્રવૃત્તિ 2.4. આવું કોણ કરે? પરપોટાને લાગુ પડે ત્યાં પરપોટો અને ચાંદાને લાગુ પડે ત્યાં ચાંદો દોરો. 1. લીલા સૂકાની ચિંતા કરનાર, તો એની ચિંતા કરતો હતો ચાંદો. કોઈની પરવા નહીં, તો પરપોટો. નિસાસો મૂકનાર, ચાંદો. સબડકા લેનાર, પરપોટો. રાત પડતા ઊંઘે, પરપોટો. રાત પડતા જાગે, ચાંદો. દુકાળનો ઉપાય વિચારે, ચાંદો. એકલો પડવાથી રડે, પરપોટો. હવાનો લાડુ જમે, પરપોટો. પ્રવૃત્તિ 2.5. પરપોટો આવું ક્યારે કરતો? દુકાળ પહેલાં, દુકાળ પછી કે બંને વખતે? તો અહીંયા કેટલીક ક્રિયાઓ આપેલી છે. એ ક્રિયાઓ પરપોટો ક્યારે કરતો એના માટે આપણે અલગ અલગ ચિહ્નો દર્શાવવાના છે. તો નંબર 1, 7 તાળી રમવી. તો આ ક્રિયા પરપોટો દુકાળ પહેલાં પણ કરતો અને દુકાળ પછી પણ કરતો, એટલે કે આ ક્રિયા એ બંને વખતે કરતો. 2, પકડદાવ રમવો. તો એ ક્રિયા પણ એ દુકાળ પહેલાં અને દુકાળ પછી બંને સમયે કરતો. 3, મિત્રોની ચિંતા કરવી. તો આ ક્રિયા દુકાળ પછી કરતો. 4, હવાનો લાડવો જમવો. તો આ ક્રિયા પણ એ બંને સમયે કરતો. 5, બુડ બુડ ઘોરવું. તો ઊંઘવાની ક્રિયા પણ પરપોટો બંને વખતે કરતો. 6, રમવા ન મળતા રડવું. તો આ ક્રિયા એ દુકાળ પછી કરતો હતો. પ્રવૃત્તિ 2.6. દુકાળ સૂચવતા શબ્દો આગળ ખરું કરું. તો અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે. તો આપણને જે શબ્દો દુકાળ સૂચવતા હોય એ શબ્દો સામે ખરું કરવાનું છે. તો દુકાળ સૂચવતા શબ્દો છે: ગરમ ગરમ આંખો ફેરવે, 20 ખોબે જમે, ધાન પાકે નહીં, વાદળ ગરજે નહીં, બધા જીવના ગળા સુકાય, પાણી ચોરે, મલક સૂકવે, મૂછમાં હસે. પ્રવૃત્તિ 2.7. દુકાળ દરમિયાન કોણે શું કર્યું? લીલા માટે લા, સૂકા માટે કા અને પરપોટા માટે ટા અને ચાંદા માટે દા લખવાનું છે. તો મહેનત કરી નદીનું પાણી ખેતરે પહોંચાડ્યું. તો એ કામ સૂકાએ કર્યું હતું માટે એમાં કા આવશે. દુકાળ દૂર કરવા પ્રયત્ન કર્યા.
તો એમાં એ કામ ચાંદા મામાએ કર્યું હતું, તો એમાં દા આવશે. નિષ્ક્રિય પડી રહ્યો, તો પરપોટો નિષ્ક્રિય પડી રહ્યો હતો માટે એમાં ટા આવશે. નદીનું મોટા ભાગનું પાણી વાપર્યું, તો એ લીલાએ વાપર્યું હતું માટે એમાં લા આવશે. પ્રવૃત્તિ 2.8 વાર્તા વાંચો. અ વિભાગમાં આપેલા શબ્દ જૂથ વાર્તામાં જે વાક્યમાં આવે તે વાક્ય નીચે લીટી દોરો. હવે તે વાક્યોને આધારે આ શબ્દ જૂથનો અર્થ શું થતો હશે તે બ વિભાગમાંથી શોધીને તેનો નંબર અમાં લખો. તો અહીંયા આપણે જોડકા જોડવાના છે. આંખ આડા કાન કરવા, તો એમાં આવશે 4 જોયું ન જોયું કરવું. દિવસને રાત ભેગા કરવા, તો એનો અર્થ થશે 6 ખૂબ મહેનત કરવી. રોટલો રડવો, એનો અર્થ થશે આજીવિકા મેળવવી. ભેજું લડાવવું, તો એમાં આવશે 5 બુદ્ધિ દોડાવવી. નિશાસો નાખવો, તો એમાં આવશે 2 દુઃખી કે નાસીપાસ થવાથી આહ નાખવી. ચૂંટલો ખણવો, તો એમાં આવશે 3 ભાનમાં લાવવા પ્રયત્ન કરવો. પ્રવૃત્તિ 2.9 અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે અને આપણે વાર્તા વાંચી અને એ શબ્દનો અર્થ નક્કી કરવાનો છે. તો પહેલો છે તરાપો, તો એનો અર્થ થાય પાણીમાં તરે એવી લાકડાની પાટ. 2 મસ મોટી, તો એનો અર્થ થાય પુષ્કળ મોટી. 3 મલક, તો એનો અર્થ થાય પ્રદેશ. 4 અધધ, તો એનો અર્થ થાય ઘણું બધું. 5 પરવા, તો એનો અર્થ થાય દરકાર. 6 વેર, તો એનો અર્થ થાય દુશ્મનાવટ. 7 દુકાળ, તો એનો અર્થ થાય ખરાબ સમય. 8 ઘોરવું, તો એનો અર્થ થાય ઘસઘસાટ ઊંઘવું. પટાક કરતોક, તો એનો અર્થ થાય એકદમ. પ્રવૃત્તિ 2.10 કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. 1 જીગર મેળામાંથી એક રમકડું લાવ્યો હતો. એના સાબુના પાણીમાંથી સળીને બહાર કાઢી તેના ગોળાકાર ભાગ પર ફૂંક મારવાથી ઘણા બધા પરપોટા થતા હતા. 2 મહેનત કરવી પડે છે ભાઈ. દિવસને રાત ભેગા કરીએ ત્યારે અમે 2 ટંકનું ખાવા પામીએ છીએ. 3 બધી પ્રવૃત્તિઓના ઉત્તર આપણને આવડે જ, બસ ખાલી થોડું ભેજું લડાવવું પડે. 4 મીનાક્ષીથી દૂધ ઢોળાયું છે તે મમ્મીએ જોયું, પણ તે સાફ કરતી હતી એટલે મમ્મીએ તેની ભૂલ તરફ આંખ આડા કાન કર્યા. 5 પોતે વર્લ્ડ કપની મેચમાં કેવી રીતે સિક્સર ફટકારશે એનો પાર્થ વિચાર કરી રહ્યો હતો ત્યાં જ નિધિએ તેને ચૂંટલો ખણીને યાદ અપાવ્યું કે હજુ તે 6થા ધોરણમાં જ ભણે છે. 6 જ્યારે શિક્ષક વધુ લેસન આપે ત્યારે સોનલ વિચારતી, અમારા શિક્ષકને અમારી સાથે શું વેર હશે કે અમને આટલું અધધ લેસન આપતા હશે. 7 સળંગ 2 રાત દિવસના ઉજાગરા પછી ભરતભાઈ એને મજાના અગાશીમાં ઘોરતા હતા, પણ વરસાદનું એક ટીપું પટાક કરતું તેમના માથે પડ્યું ને તે તરત જાગી ગયા. 8 પરીક્ષા નજીક આવી તેની કાંઈ પરવા છે કે નહીં? સવારે મોડા સુધી ઘોરતો રહે છે તો ઉઠીને જરા ચોપડી પકડ. પ્રવૃત્તિ 2.11 શબ્દો શબ્દજૂથોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવી બોલો. તો અહીંયા આપણને 2 કે 3 શબ્દો આપે છે, એ શબ્દોને ભેગા કરીને વાક્યો બનાવવાના છે. ઉદાહરણ તરીકે આપણને એક આપેલું છે પરપોટો અધધ. તો વાક્ય થાય સાબુ અને પાણીથી મિતેશ હાથ વડે અધધ પરપોટા બનાવી કાઢે. 1 પટાક કરતો તરાપો. તો વાક્ય બનશે તરાપા પર રહેલો પરપોટો પટાક કરતો ફૂટી ગયો. 2 દુકાળ ઘોરવું. વાક્ય દુકાળમાં ગાયો ભેંસો ઘાસચારા વિના તડપતી હતી ત્યારે એનો ગોવાળ ઘોરતો હતો. 3 પકવાન જમવું લહેરથી. વાક્ય અમે ઘરના સૌ લહેરથી પકવાન જમ્યા. 4 ભેજું લડાવવું પરપોટો ફૂટવો. વાક્ય હાથ અડાડ્યા વગર પરપોટો ફૂટે તે માટે નિખિલે ભેજું લડાવ્યું. 5 દિવસને રાત ભેગા કરવા મસ મોટું. વાક્ય
દીપાને રાકેશે દિવસને રાત ભેગા કર્યા ને મસ્ત મોટો બંગલો બનાવ્યો. 6. મલક આંખ આડા કાન કરવા. વાક્ય: આખા મલકમાં લોકો એની નિંદા કરે છે, પણ એ તો આંખ આડા કાન કરી આગળ ચાલ્યો. પ્રવૃત્તિ 2.12. તો અહીંયા આપણે જોડીમાં ઉત્તર આપવાના છે. પ્રશ્ન 1. 10મામાં ભણતી નેહા રાત દિવસ ભેગા શું કામ કરતી હશે? તેના મમ્મી પપ્પા શા માટે દિવસ રાત એક કરતા હશે? જવાબ: 10મા ધોરણમાં ભણતી નેહા ઉત્તમ ગુણ મેળવવા રાત દિવસ ભેગા કરતી હશે. તેના મમ્મી પપ્પા ઘર ચલાવવા રાત દિવસ એક કરતા હશે. 2. રાજવી ગોરે છે એ આપણને ખબર કેવી રીતે પડે? જવાબ: રાજવી નસકોરા બોલાવે છે એટલે ખબર પડે કે તે ઘોરે છે. 3. આપણે ક્યારે નિશાસો નાખીએ? જવાબ: આપણે ખૂબ મહેનત કરીએ પણ અસફળ રહીએ ત્યારે નિશાસો નાખીએ છીએ. 4. મગનભાઈ અને છગનભાઈ વચ્ચે વેર છે એવું શાના પરથી કહી શકાય? જવાબ: મગનભાઈ અને છગનભાઈ વચ્ચેના વાણી વર્તન વ્યવહારને આધારે કહી શકાય કે તેમના વચ્ચે વેર છે. પ્રશ્ન 5. લહેરમાં હોય એવી વ્યક્તિ શું ન કરતી હોય? જવાબ: લહેરમાં હોય તે વ્યક્તિ કોઈની વાત પર ધ્યાન આપતી ન હોય. પ્રશ્ન 6. આપણે ભેજું લડાવવાની જરૂર ક્યારે ક્યારે પડે? ડૉક્ટર, વિજ્ઞાની કે ફેક્ટરીના માલિક દિવસમાં કેટલી વખત ભેજું લડાવતા હશે? જવાબ: જ્યારે કોઈ કામ મુશ્કેલ જણાય કે નવું જાણવા સમજવા પ્રયત્ન કરીએ ત્યારે આપણને ભેજું લડાવવાની જરૂર પડે. ડૉક્ટર, વિજ્ઞાની કે ફેક્ટરીના માલિક દિવસમાં અનેકવાર ભેજું લડાવતા હશે. પ્રશ્ન 7. તમે ક્યારે આંખ આડા કાન કરો છો? તમારા શિક્ષક અને મમ્મી પપ્પાએ આંખ આડા કાન કર્યા હોય તે ઘટના વિશે એક વાક્ય લખો. જવાબ: મારા ભાઈબંધ વિશે મારા મમ્મી પપ્પા કંઈ કહે તો હું આંખ આડા કાન કરું છું. મારી નાની બહેને રમતમાં મારું રમકડું તોડી નાખ્યું ત્યારે હું મમ્મી પપ્પાને ફરિયાદ કરવા ગયો ત્યારે તેઓએ આંખ આડા કાન કર્યા હતા. પ્રવૃત્તિ 2.13. જેટલા વિકલ્પ યોગ્ય લાગે તે દરેકની આગળ ખરું કરો. તો અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે. એ વાક્યોના આધારે નીચે વિકલ્પો આપેલા છે. તો આપણને જેટલા વિકલ્પો સાચા લાગતા હોય એ બધા વિકલ્પોની સામે ખરું કરવાનું છે. 1. બેઉ ગામના લોકો ખારી નદીનું પાણી પીને જલસા કરે. તો સાચા વિકલ્પો થશે: બેઉ ગામના લોકો ભારે મહેનત કરે અને સરસ રીતે જીવે. ખારી નદીનું પાણી બંને ગામના લોકોને ખૂબ ભાવતું હતું. 2. સૂકા અને લીલાને જેટલી પરપોટા સાથે દોસ્તી એટલું જ એકબીજા માટે વેર. તો અહીંયા હશે: સૂકા લીલાને પરપોટા સાથે બને પણ એકબીજા સાથે નહીં. સૂકો લીલો પરપોટાના મિત્ર અને એકબીજાના અમિત્ર. 3. દુકાળ ચારે બાજુ એની ગરમ આંખ ફેરવે ને 20 ખોબે જમે. તો એનો અર્થ થાય જેટલા વિસ્તારમાં દુકાળ ફેલાયો તેટલા વિસ્તારમાં અનાજ પાણી ઓછા થયા. 4. સૂકાએ બાવડાના જોરે ને લીલાએ ભેજાના જોરે નદીના પાણીને પોતપોતાના ખેતર બાજુ ખેંચ્યું. તો એનો અર્થ થશે: સૂકો નહેર ખોદીને ને લીલો મોટર મૂકીને પાણી પોતપોતાની બાજુ લઈ ગયા. 5. સૂકાના બાવડા ને લીલાના ભેજાનું જોર ભેગું થાય તો દુકાળ જાય. તો એનો અર્થ થાય જો માણસો બુદ્ધિ અને બળ બંને વડે કામ લે તો મુશ્કેલી દૂર થાય. 6. મલક મરવા પડ્યો છે ને પરપોટો ઘોરે છે. તો એનો અર્થ થાય લોકો ભારે તકલીફમાં છે અને પરપોટાને તેની કશી પરવા નથી. પરપોટો ઊંઘતો હતો ત્યારે બેઉ ગામના લોકો મરવા લાગ્યા. પ્રવૃત્તિ 2.14. તો અહીંયા આપણને કેટલાક પ્રશ્નો આપ્યા છે. એ પ્રશ્નોના જવાબ આપણને કૌંસમાં આપેલા ગુણના આધારે લખવાના છે. પ્રશ્ન 1. દુકાળ આવતા શું શું થયું? જવાબ: દુકાળ આવતા વાદળ ગરજે નહીં ને વાદળ વરસે નહીં. ખેતરમાં અનાજ પાકે નહીં ને અનાજ વિના જીવન ચાલે નહીં. માણસ, પશુ પંખી અનાજ પાણી વિના અકળાઈ જાય. નદી નાળા તળાવ પાણી વિના સુકાઈ જાય. પ્રશ્ન 2. દુકાળ પડ્યા પછી પરપોટાની દિનચર્યામાં શું ફેરફાર થયો?
જવાબ: દુકાળ પડ્યા પછી પરપોટાની દિનચર્યામાં શરૂઆતમાં કશો ફેરફાર થયો નહીં, પણ સમય જતાં મિત્રો વિના પરપોટો મૂંઝાયો. આજુ અને બાજુ બંને ગામમાં કોઈ નહીં. હવે શું કરવું? સાત તાળી અને પકડદાવ કોની જોડે રમવા તે પ્રશ્ન થયો. લાડુએ ભાવે નહીં ને ઊંઘે આવે નહીં. તરાપામાં પડ્યો રડવા લાગ્યો. પ્રશ્ન 3. ચંદ્ર પરપોટાને ચૂંટલી શા માટે ભરે છે? તમે તમારા મિત્રને ક્યારે ચૂંટલી ભરો? જવાબ: ચંદ્રએ એક રાતે જોયું કે સૂકો બાવડાના જોરે ને લીલો ભેજાના જોરે નદી પોતપોતાના ખેતર તરફ ખેંચે છે. ચંદ્રને ચિંતા થઈ એટલે પરપોટાને જગાડવા માટે ચૂંટલી ભરે છે. મારા મિત્રને હું કંઈ પૂછું ને તેને ઉત્તર આવડતો હોવા છતાં બોલ્યા વિના ચૂપ રહે ત્યારે હું એને ચૂંટલી ભરું છું. આ ઉપરાંત ક્યારેક તે ખોટું કરતો હોય તો તેને રોકવા ચૂંટલી ભરું છું. પ્રશ્ન 4. પરપોટો ક્યારે દુઃખી થયો? તેને કઈ વાતનું દુઃખ હતું? જવાબ: આજુ અને બાજુ ગામમાં કોઈ હતું નહીં. સૂકોય નહીં કે લીલોય નહીં. એને થયું કે પકડદાવ અને સાત તાળી કોની જોડે રમવા? રમ્યા વગર લાડુએ ન ભાવે કે ઊંઘે ન આવે. એટલે એ રડવા માંડ્યો. આમ મિત્રો વગર તેને ગમતું ન હોવાથી પરપોટો રડવા માંડ્યો. પ્રશ્ન 5. ચંદ્ર ક્યારે ચિંતામાં પડ્યો? તેને કઈ વાતની ચિંતા હતી? જવાબ: દુકાળ આવવાને કારણે વરસાદ થતો ન હતો. ખેતરમાં અનાજ પાકતું ન હતું. જોતજોતામાં આખો મલક સુકાવા લાગ્યો. અનાજ અને પાણી વિના પશુ, પંખી અને મનુષ્યો તડપવા લાગ્યા. દુકાળની આ પરિસ્થિતિને દૂર કરવાના પ્રયત્નો કરવાને બદલે મનુષ્યો નદીના પાણીને પોતાના ઉપયોગમાં લેવા ઝઘડતા જોઈને ચંદ્ર ચિંતામાં પડ્યો. પ્રશ્ન 6. આ પ્રદેશમાંથી નીકળી જવા માટે દુષ્કાળે કઈ કઈ શરતો મૂકી? તો અહીંયા આપણને અલગ અલગ ગુણ માટે અલગ અલગ જવાબ આપેલા છે. પ્રશ્ન 7. તમે મિત્ર તરીકે પરપોટાને પસંદ કરો કે ચંદ્રને? જવાબ: હું મિત્ર તરીકે ચંદ્રને પસંદ કરું, કારણ કે પરપોટો દુકાળના કારણે ઊભી થયેલી પરિસ્થિતિની ચિંતા કર્યા વિના ઘસઘસાટ ઊંઘતો હતો, જ્યારે ચંદ્ર તે પરિસ્થિતિની ચિંતા કરીને તેના ઉપાય વિશે વિચારતો હતો. પ્રશ્ન 8. સૂકાને ગરીબ કહેવાય? કેમ? જવાબ: સૂકાને ગરીબ ન કહેવાય, કારણ કે પોતાના બાવડાને જોરે પોતાનું ગુજરાન ચલાવતો હતો. પ્રવૃત્તિ 2.15. તો અહીંયા આપણે સૂકા અને પરપોટા વિશે ટૂંક નોંધ લખવાની છે. અહીં આપણને લીલા વિશે ટૂંક નોંધ આપેલી છે, તો એ પહેલાં વાંચવાની છે અને એ જ રીતે સૂકા અને પરપોટા વિશે લખવાનું છે. તો સૌપ્રથમ આપણે સૂકા વિશે લખીએ. સૂકો જાત મહેનત કરનારો મહેનતુ છે. તે આજુ ગામમાં સોનેરી ઝૂંપડામાં રહે છે. તેની પાસે એક રૂપેરી બકરી છે. તે રાત દિવસ મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. એકવાર દુકાળ પડ્યો. દુકાળ આવતાની સાથે જ સૂકાને પોતાના કુટુંબના ભરણપોષણની ચિંતા થવા લાગી. બાવડાના બળે સૂકો નદીના અડધાથી ઓછા ભાગના પાણીને પોતાના ખેતરમાં લઈ જાય છે. ત્યાં દુકાળ ખૂબ લાંબો ચાલ્યો. સૂકાને પોતાનું આજુ ગામ મૂકીને ત્યાંથી જતા રહેવું પડ્યું. હવે આપણે પરપોટા વિશે લખીએ. પરપોટો ખારી નદીના પાણીમાં તરતા તરાપામાં રહેતો હતો. તેને કોઈની દરકાર નહોતી. તેની દિનચર્યામાં તેના બંને મિત્રો સૂકા અને લીલા સાથે રમવું, હવાના લાડુ ખાવા અને ચંદ્રના ઉગતા પહેલાં જ બૂડ બૂડ નસકોરા બોલાવી ઘસઘસાટ ઊંઘી જવું. એકવાર દુકાળ પડ્યો, છતાં તેણે કોઈ પણ ચિંતા કર્યા વિના પોતાની એ જ દિનચર્યાને અનુસરી. દુકાળના કારણે સમય જતાં પરપોટા સાથે રમનાર કોઈ રહ્યું નહીં. એકલો પડ્યો, ઉદાસ થઈ ગયો, રડવા લાગ્યો. તેની ઉપર ચાંદાનો સુડસુડિયો નિશાસો પડ્યો ને પટાક કરતો પરપોટો ફૂટી ગયો. પ્રવૃત્તિ 2.16. પુસ્તકમાં જોયા વગર પરપોટો વાર્તા તમને જેવી યાદ રહી હોય તેવી તમારા જૂથમાં કહો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે વાર્તા કહેવાની છે. પ્રવૃત્તિ 3.1. ઉદાહરણ મુજબ સમય અને કાળ લખો. તો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે તે પ્રમાણે સમય અને કાળ લખવાનો છે. ઉદાહરણ:
પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવતા ત્યારે દીકરી ધરાઈને જમતી. તો આ ક્રિયા પહેલાં થતી અને એ ભૂતકાળ દર્શાવે છે. પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવે છે એટલે દીકરી ધરાઈને જમે છે. એ અત્યારની વાત છે, એટલે કે હાલમાં વર્તમાનકાળ. પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવશે ત્યારે દીકરી ધરાઈને જમશે, પછીથી ભવિષ્યકાળ. તો આ રીતે આપણે વાક્યમાં ભૂતકાળ, વર્તમાનકાળ કે ભવિષ્યકાળ લખવાનું છે. 1. તોત્તોચાનની ટોળી મંદિરે જવા નીકળી. દિવસે તો મંદિર એકદમ સુંદર લાગતું હતું, પણ રાતના અંધકારમાં તે ભારે ડરામણું લાગતું હતું. જરા આગળ જતાં જ બધા બીકના માર્યા ફફડવા લાગ્યા. મંદિર પહોંચતા પહેલાં એ ટોળી પાછી નિશાળે પરત ફરી. તેમાં પહેલો ભૂતકાળ. તોત્તોચાનની ટોળી મંદિરે જવા નીકળે છે, હાલમાં વર્તમાનકાળ. તોત્તોચાનની ટોળી મંદિરે જવા નીકળશે, પછીથી ભવિષ્યકાળ. પૃથ્વીવાસીઓ વતી ભારતના ઇસરોએ મંગલયાન નામનું વધુ એક અવકાશયાન મોકલ્યું છે. તેની સાથે આધુનિક રોબોટ જોડાયેલો છે. તે મંગળ ગ્રહનો અભ્યાસ કરી પૃથ્વી સુધી માહિતી મોકલે છે. તેમાં હાલમાં વર્તમાનકાળ. પૃથ્વીવાસીઓ વધુ એક અવકાશયાન મંગળ ગ્રહ પર મોકલશે, પછીથી ભવિષ્યકાળ. પૃથ્વીવાસીઓ વતી નાસાએ મંગળ ગ્રહ પર વાઇકિંગ 1 નામનું અવકાશયાન મોકલેલું. તો પહેલાં ભૂતકાળ. પ્રવૃત્તિ 3.2. ઉદાહરણ પ્રમાણે બંને ક્રિયાઓના અર્થ લખો અને તે બેની સંયુક્ત ક્રિયાનો અર્થ જાણો. ઉદાહરણ તરીકે અહીંયા આપણને એક આપેલું છે. પહેલી ક્રિયા છે ઉતારવું, તો એનો અર્થ થાય ઉપરથી નીચે મૂકવું. ક્રિયા 2 પાડવું, તો એનો અર્થ થાય પડે એમ કરવું. સંયુક્ત ક્રિયા થાય ઉતારી પાડવું, તો એનો અર્થ થાય અપમાન કરવું. નંબર 1. ક્રિયા 1 છે બોલવું, એનો અર્થ થાય કંઈક કહેવું. ક્રિયા 2 છે નાખવું, એનો અર્થ થાય ફેંકવું. બંનેની ભેગી સંયુક્ત ક્રિયા થાય બોલી નાખવું, તો એનો સંયુક્ત અર્થ થશે વિચાર્યા વગર બોલવું. 2. પકડવું, એનો અર્થ થાય કાબૂમાં રાખવું. ક્રિયા 2 રાખવું, એનો અર્થ થાય પોતાની પાસે સાચવવું. તો સંયુક્ત ક્રિયા થાય પકડી રાખવું, તો એનો સંયુક્ત અર્થ થાય જીદ કરવી કે હઠ કરવી. 3. ક્રિયા 1 છે જોવું એટલે દેખવું. ક્રિયા 2 લેવું એટલે નજીકમાં રાખવું. અને સંયુક્ત ક્રિયા થાય જોઈ લેવું, તો એનો સંયુક્ત અર્થ થશે સામનો કરવો. 4. હસવું, એનો અર્થ થાય હાસ્ય. ક્રિયા 2 કાઢવું, એનો અર્થ થાય કશાકમાંથી બહાર લેવું. અને સંયુક્ત ક્રિયા થાય હસી કાઢવું, તો એનો અર્થ થશે ગણતરીમાં ન લેવું, અવગણવું. 5. રડવું એટલે રુદન અથવા તો રોવું. ક્રિયા 2 ઉઠવું એટલે બેઠા હોઈએ ત્યાંથી ઊભા થવું, ઊંઘમાંથી બેઠા થવું. સંયુક્ત ક્રિયા થાય રડી ઉઠવું, તો એનો અર્થ થાય અચાનક રડી પડવું કે ખૂબ વધારે રડવું. પ્રવૃત્તિ 3.3. અહીં આપણે પ્રવૃત્તિ 3.2ની જે સંયુક્ત ક્રિયાઓ છે એનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરવાનું છે અને તે વાક્ય કયા કાળનું છે તે લખવાનું છે. એક આપણને ઉદાહરણ તરીકે આપેલું છે. હાથમાંનો ફુગ્ગો ધડાકાભેર ફૂટ્યો, તેનો ધડાકો સાંભળીને નાનકડી મુન્ની રડી ઉઠી. તો આ વાક્ય ભૂતકાળનું છે. 1. મેદાન મોટું છે અને કામ વધારે, પણ સાથે મિત્રો છે એટલે જયાને થયું કે કામને તો જોઈ લેવાશે. તો આમાં ભવિષ્યકાળ આવશે. 2. સ્ટેજ પર જતી વખતે સુરેશને કાયમ ડર લાગે, પણ એકવાર બોલવાનું ચાલુ કરે પછી તે આખી વાર્તા સડસડાટ બોલી નાખે. તો આવશે વર્તમાનકાળ. 3. ઘરના બધાને ઘણું સમજાવ્યું, પણ નેહાએ પ્રવાસ જવાની વાત પકડી રાખી. તો આમાં આવશે ભૂતકાળ. 4. બીમારીની વાત મીનાને કહેવાથી કશું નહીં થાય, જોજો તે વાતને હસી કાઢશે. તો આમાં ભવિષ્યકાળ આવશે. 5. ઘણા બધા માણસોની હાજરીમાં ખરાબ રીતે બોલીને મગનભાઈ છગનભાઈને ઉતારી પાડે છે. તો આમાં વર્તમાનકાળ આવશે. પ્રવૃત્તિ 3.4. બંને ક્રિયાઓનો ઉપયોગ થાય તે રીતે વાક્ય બનાવીને લખો. અહીંયા આપણને બે ક્રિયાઓ આપેલી છે. એ ક્રિયાનો સંયુક્ત ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ તરીકે આપણને આપેલું છે રડવું પડવું. વર્તમાનકાળ
રાણી ખૂબ લાગણીશીલ છે, તે વાતે વાતે રડી પડે છે. 1. ચૂકવું જવું. તો અહીંયા ભવિષ્યકાળ 5 વાગે તે પ્લેટફોર્મ પર નહીં પહોંચે તો ટ્રેન ચૂકી જશે. 2. વાંચવું વત્તા કાઢવું. વર્તમાનકાળ વાર્તાનું પુસ્તક હાથમાં આવતા જ હું વાંચી કાઢું છું. 3. ધોઈ નાખવું. ભૂતકાળ શાળાએથી આવીને હું હાથ પગ ધોઈ નાખતો. 4. કાઢી મૂકવું. ભવિષ્યકાળ મુન્ની આજે લેસન લીધા વિના જશે તો શિક્ષિકા એને વર્ગમાંથી કાઢી મૂકશે. 5. ફોડી લેવું. વર્તમાનકાળ મારો નાનો ભાઈ તેના પર આવતી આફતને સરળતાથી ફોડી લે છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.